શોભના વાવના ઘેર જાઓ. શોભના વાવ તમે મને રાખશો? ના બા હું તમને નહીં રાખું. મારે ઘેર કોમ કરવું છે, મારા ગલ્લો હજાવાનો અને છોકરાને ટિફિન કરવાનું. હું નહીં રાખું. રીના વાવના ઘેર જો તે છોકરા મોટા કરે તે તમને રાખી. નહીં રાખો? ઓય નહીં તાણે હું તો પેલી વહુના ઘેર જઉં છું. ઓ રીના વહુ, મને તારા ઉપર વિશ્વાસ હતું રાખે? ના ના બા હું ના રાખું. મારા છોકરા જાજા, મારે કોમ વધાર એટલે હું ના રાખું. નેની વહુના ઘેર જો. ઓય નહીં તાણે. ઓ મોનિકા વહુ, નેની વહુ તું રાખે? ના બા હો, મારી આશા ના રાખો. હું નહીં રાખું. મારા તો ઢોરે જાજો, છોકરો એ મારા રાખવાનો હોય. તમે મને કોઈ ભેગું કરીને આલ્યું નહીં. જેને ભેગું કરીને આલ્યું હોય જો મોટી બાઈઓના ઘેર જો જવું હોય જો. લ્યો આ તમારો ગવાળો. લ્યો આ તમારો ગવાળો. લાવો તારે હું તો મારા હરી કરે એમ ખરું આમ તારું. એ ભગવાન, એ મારા દીનાનાથ, મને લઈ લે. મારો છોકરો મને રાખતો નહીં. એ ભગવાન, તારા આશરે આવ્યો છું, મને ઉપાડી લે. મારા વાલા, મારું અભણ, તારું સારું થશે. જીવાબા તમે હોય જોતી રાખતી નહીં તે હું મંદિરમાં આવ્યો છું. આ ચમ તમારી વહુરો નહીં રાખતી? મારી એક વહુ મને રાખતી નહીં. મારા હરીના ધોમમાં આવ્યો છું હું તો. આ તમારે તો હું એક એવો ઉપાય બતાવું કે તમારી વહુરો તમને રાખશી, તમારી સેવા કરશી. ચાલો મારા હંગાતી લા પેલા કંસારાના ત્યાં જઈએ આપણે. કંસારી ભાઈ તમે મને ઘરો આપો ને. ના ખાલી પેલા ભંગારવાળાને ત્યાં જઈએ. લા તમે મને થોડું ભંગારમાં ભરી આલો ને. અને બરોબર પેક કરજો હો. લો ભંગારા પકડતો થઈ. હેલો દેખો લા પજામાં બોલે ને બોલ બોલ. લા ઘરો અને જઈને તમારા વહુરો નાખજો અને કહેજો તો અમે તમારા હાહુમાના દાગીના છે તે સરપંચના ઘેર મૂક્યા હતા ને તે મને હાલ્યો. જે તે સેવા કરશે એનું હું હાલોય. અને જો તમે મને કહેવાનું કે હું મરી જાઉં 12 દાડા થોય પછી 13મા દાડા ઘરો ખોલવાનો અને ઘરો ખોલો ને એટલે પેલા સરપંચને બોલાવવાના. રાણીની ગુલિયા બા શું લાડવા તમે? ઓમાં તો તારી હાહુ મરી જાય ને તારી સરપંચના ઘેર ઘરેનો મૂકીને જઈતી. તે સરપંચ મને ભેગા થયા તે એમને કીધું કે આ તમારા દાગીના લઈ જાઓ પણ તમારા હાથ ખોલવાનો નહીં. હું મરી જાઉં, મારું 12મું કરવાનું, છોકરો બધા જમાડવાનો, ચોરીઓ નાલવાનું, ગોમ જમાડવાનું અને પછી ખોલવાનું. હું મરી જા પછી ખોલવાનું. આબા અમે બધું કરશું, તમારી સેવાય કરશું, સોરે બોલાઈશું, બધું કરી તમે અમારી જોડે ચાલો. તમે શું વાતો કરતો છો? અરે આપણા સાસુબા હતા ને સરપંચના ઘેર જતા અને ત્યાં આગળ છે ને આપણા સાસુમાના ઘરના મૂકેલા હતા એટલે સરપંચને ત્યાંથી લાવ્યા છે. હા બા લાવો, હું મૂકી દઉં તિજોરીમાં. તમારે મરી જા પછી ચાલો. ના બા હું તો
ભાભી હું વાતો કરો આપણા સસરા હતા ને એટલે આપણે સાસુ મળી ગયા ને તે સરપંચના ઘેર મૂકેલા હતા તે આપણે સસરા તો જ્યાં એટલે સરપંચને આપ્યો ઘડો તે કે તમારા સાસુના દાગીના અને રૂપિયા ઈમો છે તે તમારા બાયરીઓને પછી પકડાવજો એટલે તમારી સેવા કરશી. લાવો હું ખીર બનાવીને ખવડાવું તમને હેડો લાવો ખીર બનાવ શીરો બનાવ પણ ઘરો તો હું રાખું. અલ્યા આ ડોહો ગમણમાં પડ્યો હાજી મારા મંદી કચોય ગમણમાં પડ્યો હશે. અલ્યા ભાભી આવું લાયા બા આ બા ગરાણા લાયા છે સરપંચના ઘેર ગયા હતા આપણા બાઈ એ મરી જાય એટલે સરપંચના ઘેર ગરાણા આપ્યા હતા તે લઈને આવ્યા છું. હા બા લાવો હું હાજવીને મૂકી દઉં બા. આ તો મારા જોડે જ રાખી. ના ના બા લા હું હાજવીને મૂકી દઉં. એ ચોર પાટકજી ને તો બધું એ લઈ જશે. આ પાસે ચોર નહીં આવે ઘડો હું જ હાચો હોય. હારું બા તાન માર ઘેર હેડો મે શીરો બનાવ્યો સરસ ચોખ્ખા ઘીનો અને લપ દે લસ થઈ જાય એવો શીરો. બધા છે ને દવાબાની સેવા કરીએ ચાલો. આપણે બધા ડોહાબાની સેવા કરીએ તો આપણને થોડું થોડું મળશે ચાર જણને. આપણા ભાની સેવા કરો હારી અને આ બાગ જે લઈને આયા છો ઘરેણો અને પૈસા ને એવું તો 4 ભાગે વેચીને લેવા થશે એટલે હારી સેવા કરો બાની. બાનુ તે વારે તેરમું કરો અને બધી કુટુંબની સોળીઓ તેરાવો એમને અડિયા વેચીશું. બા હું થયું તમને મોઢું દુખે? પગ દુખે છે હું તો બીમારે પડું છું. બાની સેવા કરો હાથ દબાવો પગ દબાવો મોઢું દબાવો બાનું. મને ઘરે આપી દે એમની તિજોરીમાં મૂકી દઉં. તો હું જ રાખીશ. હું મરી જાઉં પછી જ લેવાનું. બા હું ઠેકાણે મૂકી દઉં ચોર આવશે તો લઈ જશે. લાવ બા હું મૂકી દઉં. તમારા પાસે 13મું કરીશું કુવાસીઓએ જમાડીશું લોણી કુવાસીઓને આપીશું અને ગોમમાં રૂપાળા લાડવાએ ખવડાવીશું. એ બધું તો કરજો પણ હું મરી જાઉં પછી જ ઘડો ખોલવાનો એ સરપંચને બોલાવાના. હા બા સરપંચને બોલાવીને જ ખોલીશું હો પણ ગળો આલી દે અમોને તારે. બા તમનું ખીર બનાવીને ખવડાવો. શીરો બનાવીને ખરાઈશ લાભ દઈને ઉતરી જા.